રાજેશભાઈ, તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી થઈ હતી. ગત ચૂંટણીમાં તમે તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા, ચૂંટાયા હતા. ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી જ. એવું તો શું થયું કે જેથી કરીને તમારે ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડ્યું? મારે ભારતીય જનતા પાર્ટી છોડવાનું મુખ્ય કારણ એ છે કે મને મારો સમાજ માટે કોઈ પણ પાર્ટી, એ આમ આદમી પાર્ટી હોય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, મને મારા સમાજ અને વિસ્તારના વિકાસથી લઈને સમાજના ઉત્થાન માટે જો ના બોલવા દે એવી પાર્ટીના ઝંડા હું ઉતારતે મને વાર પણ ના લાગે, એ ઝંડાને ખૂણા મૂકતે પણ નહીં વાર લાગે. એટલે હું આઝાદ છું. મને મારા વિસ્તારને મારા સમાજ માટે જો બોલવા દેશે એ જ પાર્ટીમાં રહીશ અને એ પાર્ટીનું જ હર હંમેશ સમર્થન મેં કરીશ. અને આમ આદમી પાર્ટી મને ખુલ્લું સ્ટેજ આપ્યું છે, પ્લેટફોર્મ આપ્યું છે, મને બોલવાની પણ આઝાદી છે, તમામ પ્રકારે નિર્ણયો લેવાના પણ આઝાદ છે. અને તમામ લોકો પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી જે કંટાળ્યા છે, જે થાક્યા છે, એ તમામ લોકો સ્વયંભૂ નક્કી કરીને બેઠા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર જો બીક લાગતી હોય તો આમ આદમીના પાર્ટીના નેતાઓથી ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી બીક લાગે છે. અને આજે ભારતીય જનતા પાર્ટીમાં એટલો દમ નથી. આજે એમને ચૂંટણીઓ જીતવા માટે, ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓ જીતવા માટે એમને વહીવટનો સાથ સહકાર લેવો પડે, પોલીસ તંત્રનો સાથ સહકાર લેવો પડે. આજે અમારી જોડે હોમગાર્ડ પણ નથી. અમારા ફેવરમાં હોમગાર્ડ પણ અમારી તરફેણમાં નથી. આજે ક્લાર્કથી લઈને કલેક્ટર સુધી અને હોમગાર્ડથી લઈને IAS IPS સુધી આ લોકોના સિસ્ટમની અંતર્ગત કામ કરતા હોય છે. આજે ત્રીજા વર્ગનો કર્મચારી, આંગણવાડી હોય કે શિક્ષકો હોય કે પોલીસ કર્મચારીઓ, ત્રીજા વર્ગના જે કોન્સ્ટેબલથી લઈને તમામ લોકો આમના વહીવટથી ને આમની હુકમશાહીથી કંટાળ્યા છે. મારે તો લોકોને આહવાન કરું છે, જે તે વખતે 1947માં જે ભારત દેશ આઝાદ થયો, એ આઝાદીમાં અંગ્રેજોને કાઢવા માટે જે લોકો આમ રોડ પર ઉતરી આવ્યા હતા, શહીદ થઈ ગયા હતા, ક્રાંતિકારીઓ ઘણા બધા બહાર નીકળ્યા હતા, એ જ દશા આ વખતે આજે આપણા સમગ્ર ભારત દેશમાં છે. આ લોકોને જો કાઢવા માટે હશે, ભારતીય જનતા પાર્ટીનું શાસનને જો કાઢવું હોય તો આજે તમામ આદિવાસી સમાજ હોય કે તમામ કાર્યકર્તા હોય, જે લોકો આ વહીવટના શાસનથી જો કંટાળ્યા હોય તો રોડ પર પણ ઉતરવું પડશે. અને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન નીકળશે. એટલે તમામ લોકોને મારું આહવાન છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે. અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.